नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान થઈ જઈએ। देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। આજથી એક આમનાય મુજબ પર્યુષણ પર્વના પવિત્ર દિવસો ચાલુ થાય છે, નો પ્રારંભ થાય છે. આપણા જેવા મનુષ્યો કાયમ ધર્મ કરી શકતા નથી, એટલે મહાપુરુષોએ એનો એક ઉપાય બતાવ્યો, રચ્યો કે અમુક અમુક દિવસ એવા રાખીએ કે જ્યારે લોકો ભેગા થાય અને પોતપોતાની શક્તિ ભક્તિ અનુસાર ધર્મનો ઉદ્યમ કરે. એ દિવસો આજથી ચાલુ થાય છે. એટલે આપણે પણ આપણી શક્તિ અનુસાર પણ આપણી શક્તિને ગોપવ્યા વિના ધર્મના વિચારો, ધર્મનો આચાર અને ભગવાને જે જે આજ્ઞા કરી છે
એ આજ્ઞામાં આપણા સમસ્ત વ્યક્તિત્વને આજથી લગાવીશું. કૃપાણુદેવે સબસે મૂક્યું છે, તનસે મનસે ધનસે સબસે ગુરુદેવ કે આન સ્વ આત્મ બસે. એટલે આજથી આખો દિવસ અને રાત સારા વિચારોમાં જાય, સારા કાર્યોમાં જાય, સારી વાણીમાં જાય અને એવી જાગૃતિ રહે કે હું પ્રભુનો સેવક છું અને પ્રભુએ કહ્યું છે કે તું ચૈતન્ય દેવ છો. ભગવાને એમ કહ્યું છે કે તું ચૈતન્ય દેવ છો અને તું એનો સાક્ષાત્કાર કર, તું એનું જ્ઞાન કર, તું એની પ્રાપ્તિ કર, એટલે તું એનો અનુભવ કર. એટલે સ્વાધ્યાય પૂરો થાય એટલે પતી ગયું એવું નહીં, ભક્તિ પૂરી થઈ ગઈ એટલે પતી ગયું એવું નહીં. અંતરમાં એવી જાગૃતિ રહે કે અત્યારે પર્વના દિવસો ચાલે છે, એટલે સારા વિચાર, સારા આચાર, સારી વાણી, સર્વ પ્રકારે મારા વ્યક્તિત્વને હું પવિત્ર અને પ્રસન્ન રાખીશ. સ્વ પર નું કલ્યાણ થાય એવી રીતે આ દિવસો હું વિતાવીશ. હવે આવું કરવું હોય એ માટે તો આપણે અહીંયા આવ્યા છીએ. એને માટે આ શક્તિની આવશ્યકતા છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો શક્તિની આવશ્યકતા રહે છે. આપણે આ 5 શક્તિઓ વધારીએ તો આપણને જે આપણે જેની શોધમાં છીએ, હમણાં જે વાત થઈ, શેની શોધમાં છે જીવ? સુખની શોધમાં છે. ભલે એમ કે ના ના મને તો 2 દીકરા આપી દો, મને એમ કરો 5 કરોડ રૂપિયા આપી દો. એ શા માટે એને જોઈએ છે એનો વિચાર કરતો. એને જોઈએ છે સુખ અને એ પ્રયત્ન કરે છે બીજી વસ્તુને પ્રાપ્ત કરવાનો. તો ત્યાં આગળ ભગવાન કહે છે કે તારી ભાઈ તું પાણી વલોવ્યા કરે છે અને માખણની ઈચ્છા કરે છે. કોઈ મનુષ્યને હજુ સુધી પાણીમાંથી ગમે તેટલું વલોવે તો માખણ મળે નહીં. તો આપણે આપણા જીવનમાં કેવા ગુણો કેળવીએ, આપણો એપ્રોચ જીવનનો જે છે અભિગમ એ કેવો રાખીએ, તો એને માટે કહે છે આવા બળ તું તારા જીવનમાં પેદા કર. એક જિજ્ઞાસા બળ, એક વૈરાગ્ય બળ, એક વિચાર બળ, એક જ્ઞાન બળ અને એક ધ્યાન બળ. હવે આમ દેખાય છે 5, પણ એ બધા છે ક્યાં? એક જ વસ્તુમાં છે. વિચાર કોણ કરી શકે? આત્મા સિવાય કોઈ વિચાર કરી શકે? આ ટેબલ છે એને આપણે હત્તા કરીએ તો એ રડે, એને દુખે? આ જે બળ છે તે એક જ વસ્તુમાં છે, એટલે કે આપણામાં છે. આપણામાં એટલે દરેક આત્મામાં આવું બળ ઇનહેરન્ટલી પડેલું છે, પોટેન્શિયલી, પ્રગટ નથી. એને પ્રગટ કરવું એ આ દિવસોનો પુરુષાર્થ છે. અંદરમાં રહેલા બળને પ્રગટ કરવું એ આ દિવસોનો પુરુષાર્થ છે. અત્યારે પહેલાં ટૂંકમાં લઈશું, પછી વચ્ચે વચ્ચે સ્વાધ્યાય આવશે એમ આપણે એનો વિસ્તાર સમજીશું.
જિજ્ઞાસા બળ. જિજ્ઞાસા બળ એટલે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારો ખરો, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરો. જિજ્ઞાસા. વૈરાગ્ય. વિગત રાગ યસ્ય સહ, પણ એ તો વિતરાગતાની વ્યાખ્યા છે. જેણે સાચા સુખની પ્રાપ્તિ માટે પોતાના જીવનમાં રાગને ઘટાડ્યો છે એને વૈરાગ્ય કહેવામાં આવે છે. અથવા સાદી ભાષામાં જીવન કેવી રીતે જીવવું છે, ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. આઈ એમ નો કમ્પ્લેન ઇન માય લાઈફ. હોય તો ખરી દરેકને, પણ એને ઉપર આવવા દેવી નહીં. અને જેટલી કમ્પ્લેન ઓછી એટલું જીવન સુખી. જેટલી કમ્પ્લેન ઓછી એટલું જીવન સુખી. વિચાર બળ. અહીંયા વિચારનો અર્થ છે સુવિચાર બળ. કારણ કે વિચાર વિનાનો તો કોઈ મનુષ્ય કે કોઈ પ્રાણી હોતું નથી. અસંગની હોય એ પણ અબુદ્ધિપૂર્વક તો એની પરિણતિ ચાલુ જ છે. તો વિચાર, વિચારનો અર્થ સુવિચાર. સુવિચાર. સુવિચાર એટલે શું? જેનાથી પોતાને શાંતિ મળે અને જેનાથી બીજાઓને પણ શાંતિ મળે એવા વિચાર. એવો એનો સામાન્ય અર્થ છે. પછી તાત્વિક અર્થ તો એવો છે કે આપણને, આપણા આત્માને જે બંધનથી છોડાવે એનો સ્વીકાર કરવો, અને આપણા જીવનને જે બંધનમાં લઈ જાય એને આપણે છોડવું, અને બાકીના પદાર્થોની અંદર મધ્યસ્થ રહેવું. બાકીના પદાર્થોની અંદર મધ્યસ્થ રહેવું. વિચાર, થોટફુલનેસ. અહીંયા આગળ આ બેનો સરવાળો કરો એટલે વિવેક. આમ તો બધાનો સરવાળો છે. વૈરાગ, વિચાર અને જ્ઞાન ત્રણ ભેગા મળે તો શું થાય? વિવેક બળ. વિવેક બળ. વિવેક બળ એટલે શું? જે આપણા આત્માને હિતકારી હોય, આપણા જીવનને ઉપર લઈ જાય એનો સ્વીકાર કરવો, અને જે આપણને ચિંતા કરાવે, જે આપણને વિકલ્પો ઉપજાવે, જેનાથી આપણને રેસ્ટલેસનેસ થઈ જાય અંદરમાં, એ કુવિચાર છે. એવા કરવાની વિચાર કરવા. વિચાર આમ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ હમણાં આવશે, હમણાં બોલો તો પણ વાંધો નથી. સાથે બોલીએ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારો ખરો, કોના ને વળગણા છે, રાખું કે એ પરિહરો. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા.
વિચાર, જ્ઞાન. અહીંયા જ્ઞાનનો અર્થ છે સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન, રૂડું જ્ઞાન, સ્વ પરને કલ્યાણ તરફ લઈ જાય એવું જ્ઞાન, એ સમ્યક જ્ઞાન, એ જ્ઞાન. અને ધ્યાન એ વળી વધારે આગળની સ્ટેજ. સારા વિચારમાં એકાગ્રતા કરવી એનું નામ સામાન્યપણે ધ્યાન. સુવિચારોમાં એકાગ્રતા કરવી એનું નામ ધ્યાન. શાસ્ત્રીની વાત ચાલતી, પ્રેક્ટિકલ વાત ચાલતી. નહીં તો એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, એમાંના અનેક વ્યાખ્યાઓ છે. આપણે જેની શોધમાં છીએ, આપણે એટલે જગતના નહીં પણ વિશ્વના સર્વ જીવો, એમને સુખ જોઈએ છે અને દુઃખ નથી જોઈતું, પરંતુ દુઃખ જ મળ્યા કરે છે અને સાચું સુખ મળતું તત્વથી. પોતાની કલ્પનાથી તો દરેક માણસ પોતાને સુખી માને છે, પરંતુ ભગવાન એને સાચું સુખ કહેતા નથી. તો આ 5 પ્રકારના બળને વધારવા માટે અહીંયા ઉપરોક્ત બધાય બળની ક્રમશઃ વૃદ્ધિ કરવાથી મોક્ષ માર્ગમાં પ્રગતિ થાય છે. મોક્ષ માર્ગ એટલે દુઃખથી છૂટવાના માર્ગમાં. એમ નાસ્તિથી, અસ્થિથી આનંદની અનુભૂતિ અને વધતા આનંદની અનુભૂતિ, એનું નામ મોક્ષ માર્ગ. આનંદની અનુભૂતિ અને વધતા આનંદની અનુભૂતિ એ મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ. આ 5 બળોની વૃદ્ધિ માટે શું શું પ્રયત્નો કરવા અને તે દ્વારા મોક્ષ માર્ગમાં કેવી રીતે ત્વરાથી પ્રગતિ સાધવી, એ આપણા આ પર્યુષણના દિવસોમાં જુદા જુદા દૃષ્ટિકોણથી જાણીશું. જાણીશું એટલે જાણીશું, શ્રદ્ધા કરીશું, અભ્યાસ કરીશું અને એની સિદ્ધિ કરીશું. દ્રઢ નિર્ણય કરીશું. કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો ઢીલું પોચું એવો એપ્રોચ રાખીએ તો થાય. કરેંગે યા મરેંગે, કરેંગે યા મરેંગે, આ જ મહાપુરુષોના જીવનનો મંત્ર છે. ઋષભદેવ ભગવાન હોય, બીજા કોઈ મહાન આચાર્ય હોય કે ભગતસિંહ હોય, કરેંગે યા મરેંગે. અહીંયા વિનોદ કિનારી વાળા હોય, જે ઉત્તમ છે, જે કલ્યાણકારી છે, એ કરીશ જ. બધાય ના કહે તો પણ કરીશ. ભગવાને એવું કર્યું. જશોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભરેલો નાગ નિકટ છે. હાથ જોડીને વિનવે વીરને લોક બધા ભય પામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. સારું, હવે આ લોકો બધા કહે છે તો નથી જતો જંગલમાં, મહેલમાં રહીશ. એમ કામ ન થાય, એમ કામ ન થાય. વિનોદ કિનારી વાળાને પેલા ફોજદારે કહ્યું, એ જ હમણાં ફોજદાર શબ્દ વાપરતા હતા.
પીઆઈ હોય ને એને, હે અત્યારે પણ વપરાતો હશે કે મૂકી દે આ તારો વાવટો મૂકી દે નીચે, એ વાવટો નહીં મુકાય. જો છેલ્લી વાર કહું છું, કોઈ પણ મહાન રૂડું કાર્ય કરવું હોય તો તેને માટે ખૂબ જ મહેનત કરવી પડે, સમજણપૂર્વકની મહેનત કરવી પડે, એપ્રોપ્રિએટ ગાઈડના નીચે મહેનત કરવી પડે. આવું કરવા તૈયાર ન હોઈએ તો જીવનમાં ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થાય નહીં. પછી તો આ બધા જીવો જીવે છે એ પ્રમાણે, તુને દિવસ ગવાયા ખાય કે રાત ગવાઈ સોય કે, હીરા જન્મ અમોલ થા કૌડી બદલે જાય. કૌડી બદલે જતો નથી. ત્યાં નરકમાં કે પશુ ગતિમાં તો કેવા દુઃખ ભોગવવા પડશે એ વાંચી લેવું તમારે. આમ તો ઘણા ખરા જાણે છે. દ્રઢ નિર્ણય કરીશું અને તેને આત્મસાત કરવા સર્વાંગ પ્રયત્ન કરીશું. થોડું કરીએ અને પછી ના થાય એટલે મૂકી દઈએ, એમ નહીં. આ પાર કે પહેલે પાર. મહાપુરુષનું જીવન શું છે? આ પાર કે પહેલે પાર, તો જ કામ થાય. હવે વિષય મોટો છે, જેટલો થશે એટલે આપણે લઈશું. અત્યારે જે ભાઈઓ પાસે વચનામૃત હોય તેઓ પત્રાંક 422 પૃષ્ઠ સંખ્યા 359, પૃષ્ઠ સંખ્યા 359 પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ આ પત્ર લખેલો છે. કોના પર લખેલો છે એ જ્ઞાત નથી. મુંબઈ, કારતક સુદ 1949. ધર્મ સંબંધી પત્રાદિ વ્યવહાર પણ ઘણો થોડો રહે છે, જેથી તમારા કેટલાક પત્રોની પહોંચ માત્ર લખવાનું બન્યું છે. ઘણા મુમુક્ષુઓ જ્ઞાનીને પૂછે પોતાના પ્રશ્ન વિશે, તો બધાનો જવાબ કંઈ તત્કાળ લખી શકાય નહીં. પોતાનું કામ કરવાનું હોય તે ઉપરાંત પરમાર્થનું કામ કરવાનું હોય. એટલે કહે છે કે માત્ર આપની પહોંચ લખવાનું બન્યું હતું. હવે મૂળ વિષય ઉપર આવે છે. જીનાગમમાં આ કાળને દુષ્મ એવી સંજ્ઞા કહી છે તે પ્રત્યક્ષ દેખાય છે. કેમ કે દુષ્મ શબ્દનો અર્થ દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો થાય છે. આમ તો બધા આર્ય દર્શનોમાં આ કાળ જે ચાલે છે એને દુષ્મ કાળ કહો, કળી કાળ કહો, પંચમ કાળ કહો, બધા ઘણા એના નામ છે. નવા ભાઈઓને જરા નવું લાગશે, પણ વાંધો નહીં. કોઈ પણ કાર્ય થવામાં કાળ એ પણ એક નિયામક કારણ છે. કોઈ પણ કાર્ય થવામાં કાળ એટલે સમય. તમારો દીકરો 3 વર્ષનો થાય અને તમે કહો હજુ કમાતો નથી, હજુ કમાતો નથી. કમાય? 3 વર્ષનો દીકરો કેવી રીતે કમાય? ન કમાય. દરેક કાર્ય માટે એનો સમય હોય. તો ભગવાને, સર્વજ્ઞ ભગવાને આ કાળને દુષ્મ કાળ અથવા કળીકાળ કહ્યો છે. તે પ્રત્યક્ષ દેખાય છે. કે સાહેબ શું દેખાય છે? કેમ કે દુષ્મ શબ્દનો અર્થ દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થ માર્ગ મુખ્યપણે કહી શકાય.
આત્માના જ્ઞાન અને આત્માના આનંદને પ્રાપ્ત કરવામાં જે અનુકૂળ ન હોય, આત્માના જ્ઞાન અને આત્માના આનંદને પ્રાપ્ત કરવામાં જે અનુકૂળ ન હોય, આ પરમાર્થથી વ્યવહારથી જાણવું. તમારે કેટલા પૂર આવે છે, કેટલા ધરતીકંપ થાય છે, કેટલા દુકાળ પડે છે, કેટલી અતિવૃષ્ટિ થાય છે, કેટલા નાના નાના માણસો મરી જાય છે, ઘરડા જીવે જ જાય છે. હા, ઉલટી ગંગા ચાલે છે. એ દુષ્યમ કાળનો પ્રતાપ છે. નિમિત્તની અપેક્ષાએ દુષ્યમ કાળનો પ્રતાપ છે. દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય થાય તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થ માર્ગ મુખ્યપણે કહી શકાય, અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. અહીંયા આગળ તો દુનિયાના કાર્યો માટેની વાત નથી ચાલતી, પણ જેનાથી આ જીવ સર્વ પ્રકારના કહેવાતા સુખો અને દુઃખોથી છૂટી જાય અને સાદય અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો શાશ્વત આનંદ, મોક્ષનો આનંદ, સત્ય ધર્મનો આનંદ, જે આનંદનું વર્ણન તીર્થંકર ભગવાન પણ કરી શકતા નથી પૂર્ણપણે, કારણ કે એ વાણીનો વિષય નથી. તો એવો જે મોક્ષનો માર્ગ અને મોક્ષના માર્ગથી પ્રાપ્ત થવા યોગ્ય જે આનંદ, એ દુઃખે કરીને પ્રાપ્ત થાય છે. એટલે કે એને માટે બહુ શોધ કરવી પડે છે, ઝૂરવું પડે છે, ઘણો પ્રયત્ન કરવો પડે છે, અને તો પણ જોઈએ તેવા પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી. અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જ્ઞાની પુરુષ છે, જુએ છે. બધી સારી વસ્તુઓનો દુકાળ, મોક્ષ માર્ગમાં સહાયક એવી બધી સારી વસ્તુઓનો દુકાળ. મુખ્ય તો સત્પુરુષ છે, સદગુરુ છે. તો વર્તમાન કાળમાં સત્પુરુષોનો દુકાળ છે. આ વાત સર્વત્ર સર્વમાન્ય છે. સર્વ આર્ય દર્શનોએ આ વાત માન્ય કરેલી છે. ધર્માત્માઓ નથી એટલે ધર્મ ચોપડીમાંથી વાંચીને શીખી જાય એવી ધર્મનું સ્વરૂપ, ચોપડી વાંચીને, પુસ્તક વાંચીને કે શાસ્ત્ર વાંચીને કોઈ માણસ ધર્મ પામી જાય એવી વ્યવસ્થા નથી. મહાવીર ભગવાન ના કહે છે તન નિસર્ગાત અધિગમાદ વા. આગલા ભાવની ઘણી આરાધના હોય અને કોઈ સત્શાસ્ત્ર મળે અને આગલા ભાવનું બધું યાદ આવે ને મેળ બેસી જાય તો એ વાત અપવાદરૂપ જાણવી, એ વાત અપવાદરૂપ જાણવી. આપણા બધાને માટે તો સેવે સદગુરુ ચરણને ત્યાગે દય નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. બધા શાસ્ત્રોમાં કહ્યું છે
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. કે સાહેબ ભગવાનને, કે ભગવાનને પણ ભગવાન દીક્ષા લે ત્યારે એમને સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવા પડે, ત્યાં સુધી તીર્થંકરને દીક્ષા લેવાનો અધિકાર નથી. એ એવા મહાપુરુષ છે એટલે એમને એવા ગુરુ છે. બાકી બીજા બધાને તો ગુરુ જોઈએ જ. આગલા ભાવમાં સદગુરુ બહુ સેવ્યા હોય તો આ ભાવમાં સત્શાસ્ત્ર આદિ નિમિત્તથી અથવા કોઈનું ખૂબ દુઃખ જોઈને અથવા ભગવાનની મૂર્તિના દર્શન કરીને અથવા એવા બીજા નિમિત્તોથી આગલા ભવની સાધનાનું અનુસંધાન થઈ જાય તો તે જીવને અપવાદ રૂપે એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. પણ અપવાદથી આપણે જીવનમાં ચાલતા નથી. માટે અહીં કહે છે, અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. મોક્ષ માર્ગ લોપ થઈ ગયા જેવું છે એમાં. હા, એ કળિયુગનો પ્રતાપ છે. એવા જ જીવો અહીંયા જન્મે છે, એ આગળ આવે છે. જો કે મોક્ષ માર્ગનું દુર્લભપણું તો સર્વકાળને વિશે છે. હવે નિશ્ચય પર આવે છે અને બીજા કાળની વાત કરે છે. જો કે પરમાર્થ માર્ગનું દુર્લભપણું તો સર્વકાળને વિશે છે. આત્મત્વ પ્રાપ્તિ, સાચા માર્ગની પ્રાપ્તિ, સાચા આનંદની પ્રાપ્તિ ચોથા કાળમાં પણ હોય છે. અત્યારે તો અત્યંત દુર્લભ છે, તે વખતે પણ દુર્લભ તો છે. લાખો મનુષ્યોમાંથી કોઈક જ પરમાર્થને માટે પ્રયત્ન કરે અથવા પરમાર્થની પ્રાપ્તિ કરે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ, હજારો લાખો મનુષ્યોમાં કોઈકને જ એમ થાય કે મારે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે. એવા જે પ્રાપ્ત કરવા વાળા જે છે એમાંથી કોઈકને જ એ મળે છે. એટલે એનું નિમિત્તને એના પ્રકારે જે કંઈ સત્સાધન જોઈએ તે મળે છે. કેટલાક થોડેક આગળ વધીને છોડી દે છે. કોક એવો કરોડો નહીં, કરોડો તો મનુષ્યોની અપેક્ષાએ અબજો, બાકી તો જીવોની અપેક્ષાએ તો અનંતાનંત જીવમાં કોઈક એક જીવને એની પ્રાપ્તિ થાય. એટલે એની પ્રાપ્તિ કરવા માટે ખરેખરો પ્રયત્ન કરે. જો કે પરમાર્થ માર્ગનું દુર્લભપણું તો સર્વકાળને વિશે છે, પણ આ કાળને વિશે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. કળિયુગનું વર્ણન ઘણા મહાપુરુષોએ કર્યું છે. મહર્ષિ વશિષ્ઠે બહુ પહેલા કર્યું હતું. આપણા ભોજા ભગત કે એણે કોઈએ બહુ ડિટેલમાં વર્ણન કર્યું છે. અને જીનાગમમાં પણ એનું ઘણું વર્ણન છે. દુઃખે કરીને જે કાળમાં જીવો જીવન જીવે, જીવો જીવન વિતાવે અથવા જીવો પરમાર્થ માર્ગને પામે, એવો જે કાળ એને દુષ્મ કાળ કહે છે. અત્યારે આપણે આ દુનિયાનો વિચાર કરીએ તો દુનિયા વ્યવહારિક વાત છે,
એટમ બોમ્બ ઉપર ઊભી છે. ક્યારે એટમ બોમ્બ ફાટશે, કોણ કોના ઉપર હુમલો કરશે, ગુનાઓ કેટલા થાય છે. ગુજરાતમાં પણ થાય, ભારતમાં પણ થાય, દુનિયામાં પણ થાય. દુષ્કૃત્યો અનેક પ્રકારના ચાલુ જ છે અને ચાલ્યા જ કરે છે. એટલે દુષ્મ કાળ છે કે જ્યારે દુષ્કૃત્યોની ફાર ફાર મેજોરિટી હોય. તો આવો આ કાળ છે અને છતાં પણ આપણે આ કાળની સામે પડીને પણ આત્માને પ્રાપ્ત કરવો છે, એટલે સાચા આનંદને પ્રાપ્ત કરવો છે. મહાપુરુષોએ કર્યો. અને આપણને પણ કહ્યું કે તમે પણ આ જ કરો. મનુષ્ય ભવનું એકમાત્ર મુખ્ય કર્તવ્ય હોય તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે, રત્નત્રય ધર્મની પ્રાપ્તિ છે. કારણ કે હજારો લાખો બીજા ભવ મળે પછી એકવાર મનુષ્યનો ભવ મળે તો મળે. એને માટે બધી ગણતરી આપણે મણિભાઈ કરાવે છે. બધા આર્ય દર્શનોમાં એ કહ્યું છે, ન જાણું કછું પુણ્ય પ્રગટે માનુષા અવતાર, નહીં ऐसो जन्म बारंबार, नहीं ऐसो जन्म बारंबार, नहीं ऐसो जन्म बारंबार. કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. તો અત્યારે જ્ઞાની પુરુષો કેટલા? આપણે ભારતની વસ્તી સમજો કે 1 અબજ ને 7 કરોડ હોય તો સાહેબ તમે ગણે છે કે ના? મહાપુરુષોએ કહ્યું છે, તેના પરથી અનુમાન પણ છે અને પ્રત્યક્ષ સર્ચ પણ છે. વચનામૃતમાં કહે છે 500 ગાઉ જશો તો પણ તથારૂપ જ્ઞાની પુરુષનો યોગ થવો દુર્લભ છે. એમણે એકલાય નથી કહ્યું, આપણે દર વખતે લઈએ છીએ. ઘણા આચાર્યોએ પણ એ વાત કરેલી. તો આપણને આ નાસીપાસ થવા માટે નથી કહેતા, પણ વધારે સાવધાન રહી અને પ્રત્યેક ક્ષણનો ઉપયોગ, આપણા આ 5 બળ વધશે તો આપણને મોક્ષમાર્ગ મળશે. એટલે આપણે યથાસમયે હવે વિચારીશું કે આ 5 પ્રકારના બળને વધારવા માટે આપણે કેવી જાતનો પુરુષાર્થ એ આપણે હવે પછી યથાસમયે લઈશું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને નાચર હોવં, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળો લોકના સબ સંતન કી જય. આનંદ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. મહાવીર સ્વામી ભગવાન की, सब संतन की. ओम शांति शांति शांति.
આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.